છોડી દો મને. જવા દો કહું છું, મને જવા દો. જવા દો. जय श्री हरि, जय श्री हरि. श्री हरि, 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 श्री हरि. સ્વામી મને માફ કરો સ્વામી. શંકાના વમણમાં હું અટવાઈ પડી હતી. મુજા ભાગણીને આપના ચરણમાં સ્થાન આપો સ્વામી, આપના ચરણમાં સ્થાન આપો. સતી, સતી, આ અનાથ બાકીને તમારી પોતાની પુત્રી ગણી એની માતાનો પ્રેમ આપજો. લ્યો થાપણ, એને હૈયાના હેત દેજો અને હરિના નામની ગળથુતી પાજો. સ્વામી, આજથી આ પુત્રી મારી પુત્રી છે. આપની સાથે આશ્રમે રહી હું એને માનો પ્રેમ આપીશ. મારું સર્વસ્વ આપીને એનું જતન કરીશ. બોલો ભક્ત મુરદાસનો જય, સંત મુરદાસનો જય. નહીં ભાઈઓ, જય મારો નહીં, જય તમારા નાથનો. બોલ દ્વારિકાધીશનો જય, દ્વારિકાધીશનો જય. અમારી ચાર સાડીઓ, આ ચાર ટીપાઈઓને ભેગા લઈને વળી પાછું મારું વસ્ત્ર હરણ કરવા આવી. અરે હવે તો મારો કેળો મૂકો, મારી માથે લુગડાઈ નથી રહ્યા. હવે આ સિપાહી નથી, એ મારા જમાઈ અને તમારા હાડુભાઈ છે. હા, મારા હાડુભાઈ? હા. આવા જાજરમાન મારા હાડુભાઈ? તો ધનાજી છતરપિંડી વાળા, આમાં કોણ કોનું છે એ તો ફોડ પાડો. અમારા, મારા, અમારા અને અમારા. હવે એને આશીર્વાદ આપો એટલે હું રાજી અને એ રાજી. આપીએ આપીએ. વાહ વાહ, શું સરસ સાધુભાઈઓ છે. હે મારા જાજરમાન સાધુભાઈઓ, મારા તમને આશીર્વાદ છે કે તમે 6 છોકરીઓના બાપ થાવ અને કોથમીરના પૂણીએ હે ને મજા કરો. લ્યો હવે જાઓ, આવજો. જાય ક્યાં? હવે તો અમે હંડા અહીંયા રહેવું, ખાશું, પીશું અને એને અરે પણ મારા ઘરમાં હાડીઓ હમાતી નહોતી ત્યાં તમે વળી હાડુભાઈ ક્યાં ગયા? આ તે મારું ઘર છે કે સાઢુવા? નાના લોકો ઘર જમાઈ રાખે અને મારે તું ઘર સાઢું રાખવા? એ ધરમ દોડ, જલ્દી દોડ. આ છન્નાજીએ વળી પાછી છેતરપિંડી કરી. વસુદેવ સુતં દેવં કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. બોલ દ્વારિકાધીશનો જય, રણછોડરાયનો જય. બિરાજો બિરાજો. બેટા રાધા, આજે તારે ભજન ગાવાનું છે. માં, હું કયું ભજન ગાઉં? ચાલ બેટા, હું તને શીખવાડું. મથુરા નગર
રાધા, બધાને પ્રસાદ વેચો. જી. દૂધ મળીએ છીએ ત્યાં આવતીકાલે. સતી, તમે મધરાતે મારે ઓડે? આજ્ઞા કરો તો ઉંગરો ઓળંગી અંદર આવો. ખુશીથી આવો, પણ તમારું વ્રત? વ્રતની વાત નથી સ્વામી, વ્યવહારની વાત કરવી છે. સંતનો વ્યવહાર તો શ્યામના નામનો. હું રાધાની વાત કરું છું. હવે જુવાન થઈ ગઈ છે. એટલે આ ખખડી ગયે ખોળિયામાંથી પ્રાણ ઉડે એ પહેલા એને પરણાવી દઈએ. મુહૂર્ત્યો મેં જોઈ લીધું છે. રાધાને ગમે છે. તમે કહો તો એના ખાનદાનની ખબર કાઢું. ભલે, આપને યોગ્ય લાગે તેમ કરો. જય શ્રી હરિ. જય શ્રી હરિ. અમારા ખાનદાનની 51 પેઢીથી રિવાજ હાલ્યો આવે છે કે દીકરી દેવી તો કરિયાવર દેવો ને દીકરી લેવી તો કરિયાવર લેવો. અને એમાંય મારો અમર તો અબજોમાં એક છે. રૂપ, ગુણ, રૂપિયો, ટકો, ખેતીવાડી, ખોરડું, ખાનદાન. બોલો, હજુ કાલે જ 12,000 ના 2 માંગા પાછા ઠેલ્યા. એના કરતા આગળ વધતા હો તો વાત કરો. આમાં કઈ વાત કરજો જેવું છે જ નહીં. 12,000 ની વાત સાંભળી બેહોશ થઈ ગયો હતો. તો પછી મારે આંગણે આવતા પહેલા વિચાર નહોતો કર્યો? હું કોણ? હીરબાઈ, ગામ આખાનું નાક છું, નાક. તો ના ખાચવીને બેઠા રહે, અમે જઈએ. મુવા રોયા રાંડા દીકરી દેવા નીકળી પડ્યા છે. માં, તારે ચિંતા કરવાની જરૂર નથી. સમજ કે તને વહુ મળી ગઈ. એટલે અરે માં, આમ રોજ રોજ તું મારો ભાજી મૂળા જેમ ભાવ કરે અને મારે કાયમ વાંઢો રહેવું પડે અને તું વહુ વિનાની રહે, એટલે મેં એક રસ્તો કાઢ્યો છે કે વહુ મેં જ ગોતી લીધી. વહુ તે કઈ રસ્તામાં પડી હતી તે ગોતી લીધી? અરે એનું ખાનદાન શું, કુટુંબ શું, માલ મિલકત શું, અરે એની માં કોણ, એનો બાપ કોણ? અરજી બાપુ, હું રાધાનો બાપ છું એ વાત એક હું જાણું છું, એક તું જાણે છે અને ત્રીજો ઓલો ભગતડો મૂળતાસ જાણે છે. એટલા માટે જ મેં નક્કી કર્યું છે મૂળતાસનું ખૂન. અરે બાપુ, જમના જીવથી ગઈ, રૂડી ડોશીએ ગઈ, અને ઓલો દેવસી, અરે એ જેલમાં જીવે છે કે મરી ગયો એની કોને ખબર? એ જીવે છે હરજી, અને 4 દિવસ પછી છૂટવાનું પણ છે. છૂટીને હું છાજિયા લેશે? નહીં, મૂળતાસનું ખૂન કરશે. પણ બાપુ, હવે મારા હાડકા હાલતા નથી, તો આજનો દી 2 મણ દાણા આપીને મને મદદ ન કરો? મારો એક સંદેશો જો દેવશી સુધી પહોંચાડી દઈશ તો 2 મણ નહીં પણ 12 મણ દાણા આલીશ. ઘણી ખમા બાપુને. પણ જો જી. આ વાતની કોઈને ગંધ નહીં આવી જોઈએ, સમજો? અહીંયા વાર, તિથિ, ચોઘડિયું, મુહૂર્ત બધું જ નક્કી કરીને આવી છું હું તો. ને મારે એકનો એક જ દીકરો છે ને તમારી એક જ દીકરી છે. એના સુખ માટે તમારે શું કરવું એ તમ જેવા સમજદારને મારે શું કહેવાનું હોય? બેન, આ સંસાર વ્યવહારની બાબતમાં સંતો શું સમજે? બેન, તમારા ઘરમાં મારી દીકરી પગ મૂકશે તો તમારા ઘરે સોનાના નળિયા થશે. સાક્ષાત લક્ષ્મી છે મારી દીકરી. મૂળદાસ, ગુરુદેવ, આપ? ગુરુદેવ, ગુરુદેવ. મારા ચરણ સ્પર્શ કરવાની કોઈ જરૂર નથી. જ્ઞાનના ગુમાનમાં ચકચૂર બનેલ તું અભિમાની થઈ ગયો છે. ગુરુદેવ, અભિમાન કરું તો એ ગુરુના નામનું. આપે મને સાચો માર્ગ બતાવ્યો. આપના પ્રતાપે મને મોહન મળ્યો છે. ગુરુદેવની કૃપાથી તને મોહન મળ્યો છે એની ખાતરી શી? ખાતરી કરાવનાર હું કોણ ગુરુદેવ? ગુરુદેવ, આપ આટલા વર્ષે પધાર્યા છો તો આપના ચરણ પખાળવાનો લાવો આ દાસને લેવા દો.
દેવી જળ લાવો તો. જી. બિરાજો બિરાજો ગુરુદેવ. ગુરુદેવ. લ્યો સ્વામી. ઓહ. ગુરુદેવ પ્રણામ. નાખો. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. જય શ્રી હરિ જય શ્રી હરિ જય શ્રી હરિ. જય શ્રી હરિ 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 શ્રી હરિ. જય શ્રી હરિ 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 જય શ્રી હરિ. ધન્ય મૂળદાસ ધન્ય. આજ તારી પરીક્ષા પૂરી થઈ. તું સંતથી પણ સવાયો કોઈ અલૌકિક આત્મા છે. આજથી તું મૂળદાસ નહીં પણ મહાત્મા મૂળદાસ કહેવાઈશ. ગુરુદેવ હું તો આપના ચરણોનો દાસ છું. ગુરુદેવ ચરણોનો દાસ છું. હરજી આ તું શું કહે છે? હા દેવશી, એ જમનાએ તો તમારા કોળનું નાક કપાવ્યું. અરે જે મૂળદાસે તમારી મને જીવતા કર્યા હતા એ જ મૂળદાસ પાસે મોં કાળું કરાવ્યું. નહીં હરજી નહીં, એક વાર કહી દે કે આ ખોટું છે. આ ઘૂંટડો કડવો છે પણ ગળે ઉતારવો જ પડશે. જમના બહુ તો જીવતા નથી પરંતુ એ મૂળદાસ હજી જીવે છે અને બંનેના પાપ રૂપી નિશાની દીકરી એ પણ જીવે છે. મૂળદાસ, તને ને તારી દીકરીને જીવતા નહીં છોડું. લ્યો બાપુ, હવે જટ કરો અને 12 દાણા જલ્દી ભરી દો. આ દેવશી મૂળદાસ ને મારીને આવે ને એ પેલા તમે જટ ભાગી જાઓ. શેના દાણા? એ દેવશી આવશે એને તો હું જ જોઈ લઈશ, સમજો? એટલે જીવનભરની હાજીયાનો આ બદલો, આ જવાબ? હા હા, તારાથી થાય કરી લેજે, સમજો? હવે મોટો દાણા લેવા ચાલ, હટે. મૂળદાસ, मुख में राम और बगल में छुरी, भगत थया पण दानव है पापिया. आज હું તને જીવતો નહીં. તારા કરેલા કર્મોનો બદલો ભગવાન આપે ઈ પેલા હું આપી લઈશ. મૂળિયા ઢાંગી ધુતારા, તે મારું જીવતર બગાડ્યું. આજ હું તને જીવતો નહીં છોડું. તને પીખી નાખીશ, મારી નાખીશ. ભગવાનના મંદિરમાં બેસી પારકા બૈરાની ઇજ્જત લૂંટનાર પાપિયા, લે એની સજા ભોગવ. ભાઈ તું મને પાપની સજા દેવા માંગે છે પણ તું યાદ રાખજે કે આ કોરડા જેણે પાપ કર્યું હશે એની પીઠ પર વિંજાશે. આજ હું તારું કઈ સાંભળવા નથી માંગતો. ઉભો થાવ ભગતડા, આજ તને નહીં છોડું. બાજુ રે ભક્તાણી. છોડી દે છોકરિયા. આ શું કરે છે? ભાઈ હવે આ કોરડાના ઘા મારી પીઠ પર જીક. તને અવળે રસ્તે દોરનાર હું જ છું. હું પાપી છું, બાકી આ કાળા કામનો કરનાર બીજો કોઈ નહીં પણ હિંમતસિંહ છે. તને જેલમાં પુરાવનાર અને જમનાની લાડ લેનાર પણ ઈ જ છે. હિંમતસિંહ! બાપુ મને માફ કરો. હું તમારા પગમાં પડવાને પણ લાયક નથી બાપુ. હરજી, મને માફ કરો બાપુ, હરજી, મને માફ કરો.